તો આપણે શેઠ સગાળ છે સંગાવતી રાણી સેલૈયાની જગ્યામાં આવ્યા છીએ, નવગામ બિલખા. તો બિલખાની અંદર તમે જોઈ શકો છો જોઈ શકો છો મિત્રો. આ બધી જગ્યા આવેલી છે. શેઠ સગાળ છે સંગાવતી રાણી પૂછે અહીંયા થઈ ગયા છે. સેલૈયાને ખાંડ્યો તો ખાણીએ એનો મહિમા આખો છે. તો ભગવાને એમની પરીક્ષા લીધી હતી, ત્યારે ભગવાને કસોટી કરી હતી. આ ઈચ્છાપુરી હનુમાન દાદાનું પણ મંદિર અહીં આવેલું છે. જય હનુમાન જયંતી દાદા, જય હનુમાન જયંતી દાદા. તો મિત્રો, હનુમાન દાદાના પણ દર્શન અહીંયા સેલૈયાની જગ્યામાં કરાવું છું તમને. બહુ શેઠ સગાળ છે સંગાવતી રાણી પર બહુ દુઃખ પીડ્યું હતું મિત્રો. તેમને એક વ્રત હતું કે કોઈ સાધુને જમાડીને જમવાનું. તો ભગવાન તેમની પરીક્ષા લેવા આવ્યા હતા. પરીક્ષા તો બહુ લાંબી લીધી હતી, બહુ કહાની લાંબી છે. આ બધું કેવા બેહી તો વાર લાગે એમ છે. તો આ ગીત પણ તમે સાંભળો છો, જોઈ શકો છો આ ગીતના અવાજ. સેલૈયાની જગ્યા. સાધુના રૂપમાં આવેલા ભગવાન. ના ના, અમે વહેલા આવ્યા હતા આરતી પર. હાલો મિત્રો, વિડીયો સમાપ્ત કરવા માંગીએ છીએ. આ જુનાગઢ તરફ જાય છે અને આમ જાય છે વિસાવદર તરફ.